હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું. આજે હું ટ્રીક અને ટીપનો વિડીયો તમારી સાથે શેર કરું છું. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. બાજુમાં રહેલ બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોની માહિતી તમને ડેઈલી મળતી રહે. અને બાજુમાં રહેલા હાઈપ બટનને પણ પ્રેસ કરજો, જેથી કરીને અમુક પોઈન્ટ્સ મળતા રહે. તો ટ્રીક ટીપમાં મિત્રો હું તમારી સાથે ટેટી અને તરબૂચ વિશે થોડીક માહિતી આપું છું કે આપણે માર્કેટમાં લેવા જઈએ ને ત્યારે શું શું પોઈન્ટ ધ્યાનમાં રાખવા, જેથી કરીને આપણને વસ્તુ સારી મળે અને આપણે એકદમ પાકેલી અને મીઠી વસ્તુ કઈ રીતે આપણને ખ્યાલ આવે ને એની માહિતી આપું છું. તો અત્યારે તરબૂચની સિઝન માર્કેટમાં ફૂલ છે, ટેટીની પણ સિઝન ફૂલ છે. તો જે બિગનર્સ લોકો છે, જેને અનુભવ જ નથી ને, એના વિશે આ થોડુંક આપણે ડિટેલમાં માહિતી આપું છું. તો પહેલાં આપણે થોડુંક તરબૂચ વિશે જાણી લઈએ કે તરબૂચ લેવા જાય ને ત્યારે હંમેશા ગોળ તરબૂચ હોય ને એ તમારે ચૂઝ કરવાનું. એનું કારણ એ છે કે ગોળ તરબૂચમાં મીઠાશ વધારે હોય છે અને લાંબુ તરબૂચ હોય ને એ તરબૂચ લાંબુ તરબૂચ છે. આ તરબૂચ એટલું ગોળ તરબૂચ જેટલું મીઠું નથી હોતું, થોડુંક ઓછું મીઠું હોય છે. એટલે બને ત્યાં સુધી તમે તરબૂચ લેવા જાઓ ને ત્યારે આવું ગોળ તરબૂચ લેવાનું. એટલે થોડુંક આવી ખ્યાલ હશે ને તો તમને વાંધો ન આવે. અને બીજું કે જે પટ્ટાવાળા તરબૂચ હજી માર્કેટમાં જોવા મળે છે, તો એ પટ્ટાવાળા તરબૂચમાં જે પટ્ટા નજીક નજીક હોય ને, લાઇનિંગ નજીક નજીક હોય ને, એ તરબૂચ વધારે મીઠું હોય છે. અને પટ્ટા થોડા થોડા દૂર હોય છે. તમે જોજો, ઘણી વખત તમે તરબૂચનો ઢગલો હશે ને તો ઘણા પટ્ટા નજીક હોય છે, ઘણા પટ્ટા દૂર હોય છે. તો એમાં દૂર પટ્ટા આમ હોય ને એ થોડાક ઓછા મીઠા હોય છે, નજીક નજીક હોય ને એ વધારે મીઠા હોય છે. તો તરબૂચ જે પટ્ટાવાળા તરબૂચ હોય ને એમાં પણ તમારે આ ધ્યાન રાખવાનું છે. અને ત્રીજું કે તરબૂચ લેવા જાઓ ત્યારે તમારે એની ડંઠલ જોઈ લેવાની. આ જે ડીટિયાનો ભાગ હોય ને એ જો જાંબલી રંગનો થઈ ગયો હોય, એકદમ પાકી ગયો હોય, તો એ તરબૂચ પાકેલું હોય છે એટલે વધારે મીઠું નીકળશે. અને જે એકદમ ગ્રીન હોય, તાજો જ હોય, એ તરબૂચ પાક્યું નથી હોતું, થોડુંક હજી એને ટાઈમ લાગે, એટલે એ તરબૂચ થોડુંક ઓછું મીઠું હોય છે. એટલે ડંઠલ ઉપરથી પણ તમને ખ્યાલ આવી જશે કે આ તરબૂચ પાકેલું છે કે ઓછું પાકેલું છે. હવે મિત્રો તરબૂચ લેવા જાય ને ત્યારે આવા ધબ્બા હોય છે તરબૂચ ઉપર, તમને ખ્યાલ જ હશે. તો આ ધબ્બો શું કામ પડ્યો એનું કારણ પણ તમને સમજાવી દઉં કે જ્યારે ખેતરમાં આ તરબૂચ વેલામાં પડ્યા હોય છે ને ત્યારે આ ધબ્બો છે ને એ આવી રીતે જમીનને ટચ થઈ ગયેલો હોય છે. આ રીતે તરબૂચ વેલામાં પડેલું હોય છે એટલે આ ધબ્બો જમીનને ટચ થઈ ગયો હોય છે ને એટલે એને સનલાઇટ નથી મળી હોતી, એટલે આ ધબ્બાનો કલર આવો આવે છે, ધબ્બો પડી જાય છે ટૂંકમાં. પણ જો આ ધબ્બો એકદમ ડાર્ક કલર હોય ને, વધારે પડતો પીળો, તો એકદમ મીઠું નીકળે. જો આ અત્યારે એકદમ પીળો ધબ્બો છે, ઘાટો ધબ્બો છે, એટલે એ વધારે ટાઈમ તમારે ખેતરમાં પાકીને આવ્યું હોય અને એને સનલાઇટ ન મળી હોય એટલે આ ધબ્બો થયો હોય. અને આથી થોડોક ઓછો કલર આવ્યો હોય ને, એ ઓછો કલર એટલે કે આ ઓછું પીળું હોય ને એ થોડુંક મીડિયમ મીઠું હશે. અને સાવ લાઇટ એટલે કે સફેદ ધબ્બો હોય ને તો એ મીઠું નહીં નીકળે. તમે ધબ્બા ઉપરથી પણ તમને ખ્યાલ આવી જશે કે જેમ ડાર્ક ધબ્બો એટલે કે જેમ ઘાટો ધબ્બો હોય છે ને એ વધારે મીઠું હોય છે, એ આછો હશે ને તો એ ઓછું મીઠું હોય છે, અને હાવ સફેદ હશે ને એ મીઠું જ નહીં હોય. સમજાઈ ગયું તમને? અને ધબ્બો કઈ રીતે પડે છે એ પણ આપણે ખ્યાલ આવી ગયો. આને સનલાઇટ ન મળી હોય અને આ રીતે આ જમીનને ટચ થયેલું પડ્યું હોય એટલે એ ધબ્બો પડી જાય છે. ટૂંકમાં આ તરબૂચને સનલાઇટ વધારે મળી હોય ને ત્યારે અહીંયા ધબ્બો ઘાટો બન્યો હોય એટલે વધારે ટાઈમ પાક્યું હોય ખેતરમાં. સમજાઈ ગયું તમને? મિત્રો, આપણે માર્કેટમાં કેમિકલ વગરના તરબૂચ લેવા હોય અને એકદમ નેચરલી રીતે એટલે કે કુદરતી રીતે તરબૂચ પાકેલા હોય ને એ તરબૂચ વધારે મીઠા હોય છે. એટલે જો આ રીતે તરબૂચ વધારે પાકેલું કહેવાય, કેમ કે આ ધબ્બો મોટો છે, ધબ્બો ઘાટો છે અને નેચરલી રીતે પાકેલું છે, એટલે કે સનલાઇટથી કુદરતી હવાથી જ પાકેલું છે. અત્યારે કેમિકલવાળા તરબૂચ પણ જોવા મળે છે,
તો જે કેમિકલવાળા તરબૂચ હશે ને એ તમે કાપશો ને તો એમાં એકદમ એનો કલર જ તમને ઓળખાઈ જશે અને એની મીઠાશ ઓળખાઈ જશે કે આમાં કેમિકલવાળું ઇન્જેક્શન આપેલું છે. કેમ કે એનો કલર પણ થોડોક ઘાટો નેચરલી નહીં લાગે અને મીઠાશ પણ વધારે પડતી હશે. જે નેચરલી મીઠાશ હોય ને એવી નહીં લાગે, તમને ખ્યાલ જ આવી જશે. તો હવે જો એક તરબૂચ તમને કાપીને પણ બતાવી દઉં. તો એક તરબૂચ તમને કાપીને પણ બતાવી દઉં કે જો આ ધબાવાળું તરબૂચ છે. આ વધારે ટાઈમ એને સનલાઇટ મળી હોય છે, વધારે ટાઈમ પાકીને ખેતરમાંથી આવ્યું હોય છે ને એટલે તમને ખ્યાલ આવી જતો જો છે ને આ નેચરલી કલર છે મિત્રો. તમે આને ટેસ્ટ કરશો ને તો આમાં કોઈ જાતનો કલર મિક્સ નથી થયેલો હોતો. આ નેચરલી રીતે જ કલર છે અને નેચરલી રીતે આપણે પાકેલું છે, તમને ખ્યાલ આવી જશે. અને બીજું મિત્રો કે બીજું તરબૂચ પણ તમને કટ કરીને બતાવી દઉં. વાડીના તરબૂચ હોય પણ ઘણી વખત કેમિકલનું ઇન્જેક્શન આપી દે છે ને, તો આ પણ જો નેચરલી જ પાકેલું છે. પણ જો કેમિકલવાળું ઇન્જેક્શન આપેલું હશે કે કલરવાળું ઇન્જેક્શન આપેલું હશે ને તો તમે આ રીતે પેપર નેપકિન મૂકશો ને ઉપર તો ઘણી વખત શું થાય છે કે આપણે નેચરલી પાકેલું હોય છે પણ સેજ તો લાલ થાય છે, પણ ઓલું જે કેમિકલવાળું અને કલરવાળું ઇન્જેક્શન આપેલું હોય છે ને તો એકદમ આપણો પેપર નેપકિન લાલ થઈ જશે. આ જુઓ એટલું લાલ નહીં થાય, જોયું તમે? ખ્યાલ આવી ગયો? જુઓ ઓલું તો તમને રીતસર તમારો લાલ કલર જ પેપર નેપકિન થઈ જશે. આ ભીનું થશે પણ એટલો એનો નેચરલી કલર તો આવશે જ. જુઓ સમજાણ? તરબૂચનો કલર તો નીકળે જ પણ જે નેચરલી હોય ને એનો ખ્યાલ આવી જાય તમને. ઓલો તરત જ લાલ જ આખું પેપર નેપકિન થઈ જશે. આ ખાલી ભીનું થશે, લાઇટ એવું તમને કલર દેખાશે. એટલે આ ઉપરથી તમને ખબર પડી જાય કે આ નેચરલી છે કે ઇન્જેક્શનવાળું છે. અને બીજી રીતે તમે જુઓ ને તો આ રીતે તમે પાણીનો ગ્લાસ ભરી અને એમાં તમે નાખશો ને તો પણ તમને ખ્યાલ આવી જશે. જો કે એનો નેચરલી કલર તો લાલ થોડો ઘણો તો નીકળે જ, પણ આ રીતે તમે પીસ કરી અને પછી તમે જો આ રીતે પાણીમાં નાખશો ને તો પણ ખ્યાલ આવી જશે કે જો કેમિકલ કે કલરવાળું, કેમિકલ નહીં પણ કલરવાળું ઇન્જેક્શન માર્યું હશે ને તો એ તરત જ તમારું ગ્લાસનું પાણી લાલ થઈ જશે. જો આમાં તમને બિલકુલ લાલ નથી થયું. ખ્યાલ આવી ગયો? એ જ ઇટ ઇઝ જે પાણીનો કલર હોય ને એ જ રહ્યો છે. હવે બીજી ટ્રીકમાં મિત્રો હું તમને થોડી ટેટી વિશે માહિતી આપું છું. અત્યારે આપણે ટેટીની પણ સિઝન ફૂલ છે તો માર્કેટમાં ફૂલ જોવા મળે છે અને ટેટી લેવા જાય ત્યારે શું ધ્યાન રાખવું ને એના વિશે થોડીક માહિતી આપું છું. તો મિત્રો ટેટી લેવા જાય ને ત્યારે જુઓ ટેટીનો કલર ઉપરથી તમને ખ્યાલ આવી જતો હોય કે ટેટી આવી પીળી હોય ને તો એ પાકેલી વધારે હોય અને મીઠી હોય. પીળાશ ઉપર હોય ને આ પણ પીળી જ છે. જો આ ટેટી પણ પાકેલી હશે અને મીઠી હશે. એટલે ટૂંકમાં અત્યારે ખવાય એવી ટેટી હોય છે. અને આ થોડીક ગ્રીન કલર ઉપર છે. જો તમને ખ્યાલ આવી જતો હશે તો આ હજી પાકવાને 2 થી 3 દિવસ વાર લાગે. એટલે આને તમે અત્યારે ખાઈ ન શકો. અને બીજું કે એની સપાટી તમે જોશો ને તો જે પાકેલી ટેટી હશે ને એની સપાટી એકદમ લીસી હશે આમ. અને જે કાચી એટલે કે સેજ હજી કાચી હોય 2-3 દિવસની વાર હોય તો એની ટેટીની સપાટી તમે એટલે કે એની સરફેસ જોશો ને તો આમ ખડબચડી હશે અને ગ્રીન કલર હશે એનો. ખ્યાલ આવી ગયો? અને બીજી વાત એ છે કે તમે લેવા જાઓ ને ત્યારે કાચી ટેટી હશે ને તો એને તમે આ રીતે ઉપરથી પ્રેસ કરશો ને, આ ડંઠલનો ભાગ હોય ને ત્યાં તમે આ રીતે સેજ હળવા હાથે પ્રેસ કરશો ને તો એ એકદમ કઠણ લાગશે, એટલે કે સોફ્ટ નહીં લાગે તમને. અને જે પાકેલી ટેટી છે એને આ ડંઠલ ઉપરથી તમે હળવા હાથે અંગૂઠાથી પ્રેસ કરશો ને તો એ સેજ સોફ્ટ એટલે કે પોચી લાગશે, લાઇટ એવી.
એટલે એ ઉપરથી પણ તમને ખ્યાલ આવી જાય. કદાચ કલર ન પકડાણો હોય ને તો જો આ 2 ટેટી પીળી જ છે, પણ આને તો હું પ્રેસ કરું છું ને તો એ થોડીક સોફ્ટ લાગે છે, અને આને પ્રેસ કરું છું ને તો થોડીક હાર્ડ લાગે છે. એટલે આ 2 દિવસ પછી પાકશે અને આને હજી 3-4 દિવસ લાગશે, અને આ અત્યારે જ તમે ખાઈ શકશો. એટલે આ ઉપરથી પણ તમને ખ્યાલ આવી જશે કે ટેટી કેવી લેવી, અને લીધા પછી ખ્યાલ આવી જવો જોઈએ કે અત્યારે ખવાય એવી છે કે 2 દિવસની વાર છે. તો આ 3 રીતે તમે જોશો ને કે એનો કલર ઉપરથી, એની સરફેસ ઉપરથી અને એના ડંઠલ ઉપરથી તમે પ્રેસ કરો તો પણ તમને ખ્યાલ આવી જશે. તો ટેટી લેવામાં પણ તમે જો આટલી કાળજી રાખશો ને તો તમારી ટેટી પાકી છે કે કાચી છે એ ઉપરથી ખ્યાલ આવી જશે, મીઠી છે કે મોરી હશે એ ઉપરથી પણ ખ્યાલ આવી જશે. ઘણી વખત સરફેસ ખળબચડી હોય ને તો પણ ટેટી મોરી નીકળે છે, અને લીસી હોય ને તો એકદમ મીઠી નીકળે છે. અને બીજું મિત્રો, હવે આપણે ટેટી મીઠી છે કે મોરી છે એનું જાણવું હોય તો શું કરવાનું ખબર છે? આ રીતે ઉપરથી તમે જો સ્મેલ કરશો ને તો એકદમ મીઠી સ્મેલ આવતી હોય ને તો એ ટેટી મીઠી હશે, અને આ રીત જે કાચી હશે ને એને તમે સૂંઘશો ને તો સ્મેલ એટલી મીઠાશ નહીં લાગે તમને. આમ ના સ્મેલ લેશો ને તો તમને ખ્યાલ આવી જશે કે એટલી મીઠી નહીં લાગે, એ ટેટી મોરી હશે. એટલે સ્મેલ ઉપરથી પણ તમને ખ્યાલ આવી જશે. ડંઠલ તમે સ્મેલ કરશો ને એટલે એ ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે આ મીઠી છે કે મોરી છે. એટલે આ પણ તમારે ખાસ નોટ કરવા જેવું છે. તો મિત્રો, આજે મેં તમારી સાથે તરબૂચ અને ટેટી એના વિશે ફૂલ માહિતી શેર કરી છે. તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને નવા મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા.